एनसीबी राजस्थान जोनल डायरेक्टर IRS घनश्याम सोनी ने भारत गौरव एवॉर्ड 2024 से सम्मानित कराया। नार्कोटिक्स कंट्रोल ब्यूरो एनसीबी द्वारा घनश्याम सोनी IRS जोनल डायरेक्टर एनसीबी राजस्थान ने प्रतिष्ठित भारत गौरव एवॉर्ड 2024 થી એનાયત કરવામાં આવ્યો હતો। આ પુરસ્કાર ઉત્તરાખંડના માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીએ માન્યતામાં અર્પણ કર્યો હતો। જાહેર સેવામાં સોનીનું અનોખું યોગદાન અને ડ્રગની હેરાફેરીની સામે લડવામાં તેમના અથાગ પ્રયાસો રહ્યા છે। 1 જુલાઈ 1978ના રોજ રાજસ્થાનના મેલાવાસમાં શ્રી કંવરલાલ સોનીના ઘરે જન્મેલા ઘનશ્યામ સોનીની સફર સમર્પણ અને અનુકરણીય સેવાની રહી છે। SD સરકારી કોલેજ બ્યાવરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને MDS યુનિવર્સિટીમાંથી તેમણે ઇતિહાસમાં સન્માન સાથે સ્નાતક થયા। ત્યારબાદ માસ્ટર ડિગ્રી મેળવી। મિસ્ટર સોનીની શૈક્ષણિક પ્રતિભા તેમની સક્રિય નેતૃત્વ ભૂમિકાઓ દ્વારા પૂરક હતી। તેણે જાહેર સેવામાં તેમના ભાવિ પ્રયાસોનો પાયો નાખ્યો હતો। શ્રી સોનીની જાહેર વહીવટમાં કારકિર્દી 2019માં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કર્યા બાદ અને 2010માં પ્રતિષ્ઠિત ભારતીય મહેસૂલી સેવા IRSમાં જોડાયા પછી શરૂ થઈ હતી। હૈદરાબાદ, મુંબઈ અને સિંગાપોરમાં તેમની વ્યાપક તાલીમે સેન્ટ્રલ એક્સાઇઝ કસ્ટમ અને કસ્ટમ્સમાં તેમની કુશળતાને સન્માનિત કરી। જાહેર વહીવટ હાલમાં ગૃહ મંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક નિયામક તરીકે સેવા આપી રહ્યા છે। શ્રી સોની રાજસ્થાનમાં નાર્કોટિક્સ સામેની લડાઈમાં મોખરે રહ્યા છે। એનસીબીના ઝોનલ ડાયરેક્ટર તરીકે શ્રી સોનીએ રાજસ્થાનને નશામુક્ત રાજ્ય બનાવવા માટે પરિવર્તન અભિયાન શરૂ કર્યું હતું। તેમના નેતૃત્વના પરિણામે ડ્રગ હેરાફેરીના નેટવર્કને ખતમ કરવામાં અને ગુનેગારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। યુવાનોને માદક દ્રવ્યોના વ્યસનથી બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને શ્રી સોનીએ રાજ્યમાંથી નશાના દૂષણને દૂર કરવા માટે અથાગ મહેનત કરી છે। તેના મિશન પર પ્રતિબિંબિત કરતા શ્રી સોનીએ કહ્યું કે એનસીબીમાં અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે। ડ્રગ વેપારને સંપૂર્ણપણે નાબૂદ કરવા, અમારા યુવાનોને નશાના વ્યસનની ઝાડમાં ફસાઈ જતા બચાવવા માટે ડ્રગ મુક્ત રાજસ્થાન એ એકમાત્ર વ્યવસાયિક ધ્યેય નથી, પરંતુ ઊંડી વ્યક્તિગત પ્રાથમિકતા છે। માદક દ્રવ્યોના નિયંત્રણમાં તેમના યોગદાન ઉપરાંત શ્રી સોની ગ્રામીણ વિકાસના અવાજના સમર્થક છે। મહાત્મા ગાંધીની ફિલોસોફીમાંથી પ્રેરણા લઈને તેઓ ગામડાઓને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપતા સ્વનિર્ભર કેન્દ્ર તરીકે જુએ છે। મેલાવાસ રાજસ્થાનમાં તેમનું કાર્ય પાયાના સ્તરના વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો છે। શ્રી સોનીએ વિયેના, ઓસ્ટ્રેલિયામાં આયોજિત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ કોન્ફરન્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને નાર્કોટિક્સ નિયંત્રણ અંગે તેમનો વૈશ્વિક પરિપ્રેક્ષ્ય દર્શાવ્યો હતો। ભારતીય ગૌરવ પુરસ્કાર તેમના પ્રતિષ્ઠિત સન્માનોમાંનું એક છે, જે ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓને માન્યતા આપે છે। ભારત સરકારના વિકાસ ભારત 2047 વિકસિત ભારત 2047ના વિઝનને આગળ વધારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ સોનીનું સન્માન કરવામાં આવ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ એનસીબી રાજસ્થાને માત્ર નશાની હેરાફેરી પર અંકુશ લગાવ્યો નથી, પરંતુ યુવાનોમાં નશામુક્ત જીવન જીવવા માટે જાગૃતિ પણ ઊભી કરી છે। આ સિદ્ધિની પરિવાર, સહકર્મીઓ અને સમુદાય દ્વારા વ્યાપકપણે ઉજવણી કરવામાં આવી હતી। પ્રતિષ્ઠિત નેતાઓએ ટિપ્પણી કરી હતી કે ઘનશ્યામ સોનીનું સમર્પણ અને સિદ્ધિઓ આપણને બધાને પ્રેરણા આપે છે। તેમની ઓળખ તેમની સખત મહેનતનો પુરાવો છે અને આવનાર પેઢીને શ્રેષ્ઠતા સાથે દેશની સેવા કરવા પ્રેરિત કરશે। આ સન્માન માત્ર શ્રી માટે પ્રતિષ્ઠા લાવે છે। સોની રાષ્ટ્રીય મંચ પર એનસીબી અને રાજસ્થાનની પ્રતિષ્ઠા પણ વધારશે। જાહેર સેવા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા શ્રેષ્ઠતા માટે બેન્ચમાર્ક સેટ કરવાનું ચાલુ રાખે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજસ્થાન।